નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપના રિલેટેડ ઘણા દિવસ પછી આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। તેમાં એક અપડેટ આવી છે સ્કૂલ લોગિન અંગે। તે અંગે હું તમને થોડી માહિતી આપવાનો છું। ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો આપણે જ્ઞાન સાધનાની જે વેબસાઇટ છે GSSYGUJ.in આ વેબસાઇટ પર આવી ગયા છે કે જ્ઞાન સાધના પોર્ટલ છે। તો હવે આમાં તમને ઓપ્શન જોવા મળે છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાનો। તેમાં તમને ઓપ્શન જોવા મળશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા DPO લોગિન 2025। તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર ક્લિક કરી તમને એ જોઈ શકો છો, તમને ઓપ્શન જોવા મળે છે DO લોગિન, એપ્રુવર લોગિન, સ્કૂલ લોગિન અને સ્ટુડન્ટ લોગિન। હવે આમાં તમને સ્કૂલ લોગિન ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરી તો તમને અહીંયા જોવા મળશે એન્ટર 11 ડિજિટ સ્કૂલ કોડ એન્ડ પાસવર્ડ, એટલે કે જે શાળાનો ડેશ કોડ અને અહીંયા પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરે છે। હવે આ લોગિન છે મેં જણાવી દઉં કે ફક્ત ને ફક્ત સ્કૂલવાળા જ કરશે, વિદ્યાર્થી આ લોગિન કરવાનું નથી। સ્કૂલ દ્વારા જે પાસવર્ડ હોય છે તે પાસવર્ડ સ્કૂલનો અને સ્કૂલનો જે ડેશ કોડ છે તે એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી જો સ્કૂલ દ્વારા લોગિન કરવાનું થશે, સ્કૂલ લોગિન કરશે ને ત્યાર પછી તેમાં વિદ્યાર્થીને જે શાળાનો વિદ્યાર્થી છે એ શાળાના વિદ્યાર્થીનું આ સ્કૂલ લોગિનની અંદર એનું નામ શો થશે। નામ શો થશે ત્યાર પછી એ વિદ્યાર્થીની જે ડિટેલ છે તે શાળા દ્વારા એડ કરવાની રહેશે। મારા મંતવ્ય મુજબ જણાવી દઉં કે હજુ સુધી આમાં અપડેટ આવી નથી કે સ્કૂલે શું કરવાનું છે, તે હજુ સુધી કંઈ અપડેટ આવી નથી। પણ હું તમને જણાવી દઉં કે ગયા વર્ષે અને એની આગલી સાલ પણ એવું હતું કે સ્કૂલ દ્વારા છે સ્કૂલનું લોગિન કરીને જે વિદ્યાર્થીએ છે જાતે નહીં પણ સ્કૂલ દ્વારા બેંક ડિટેલ્સ એડ કરવાની હોય છે, અને જે ધોરણ 9માં જે બી શાળામાં અભ્યાસ કર્યો હોય કરતો હોય હાલમાં, તે શાળાની ડિટેલ છે તે એડ કરવાની છે સ્કૂલે। એટલે કે સ્કૂલ લોગિન કરીને શાળાના આચાર્યએ જે બેંક ડિટેલ છે વિદ્યાર્થીની તે અને જે શાળાની ડિટેલ છે તે શાળાના આચાર્યએ એડ કરવાની હોય છે। તે હજુ સુધી આમાં અપડેટમાં એવું કંઈ અહીંયા ઉલ્લેખ કર્યો નથી, પણ હું તમને એ મારા મત મુજબ જણાવું છું, કેમ કે ગઈ સાલ એ પ્રકારનું હતું એટલે હું તમને કહું છું। કેમ કે સ્કૂલ લોગિનનો ઓપ્શન આવ્યો છે તો મિત્રો એ જ હશે કે વિદ્યાર્થીનું જે બેંક ડિટેલ છે તે અને જે વિદ્યાર્થીને ધોરણ 9ની જે શાળા છે તે સ્કૂલે એડ કરવાની રહેશે, એટલે કે સ્કૂલના આચાર્ય દ્વારા બધી જ પ્રોસેસ કરવાની રહેશે। હવે આમાં પ્રોસેસ કરવાની છે કે નહીં અને કઈ રીતે પ્રોસેસ કરવાની છે તે સંપૂર્ણ હજુ સુધી અપડેટ આવી નથી। જ્યારે બી અપડેટ આવશે તો હું તમને પૂરો વિડીયો તમને મોકલી દઈશ। આપણી ચેનલમાં આવી જશે કે બેંક ડિટેલ વિદ્યાર્થી એડ કરવાની છે કે નહીં, અથવા સ્કૂલ દ્વારા કરવાની છે કે શું, તે હજુ સુધી પૂરી ઇન્ફોર્મેશન આવી નથી। જ્યારે પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આવશે તો એના દ્વારા હું વિડીયો એક બનાવીને મૂકી દઈશ, તો તમે વિડીયો પણ જોઈ લેજો। તો હાલ ફક્ત સ્કૂલ લોગિન જ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તો અહીંયા હજુ સુધી સ્કૂલનો જે બીજો ઓપ્શન છે તે આવ્યો શો થયો નથી। તો મિત્રો આ હતી એક નાનકડી અપડેટ। હજુ અપડેટ આવશે, જ્યારે બી અપડેટ આવશે હું તમને વિડીયો મારફતે તમને જણાવી દઈશ। આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો, અને તમારે જ્ઞાન સાધના રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં વિશે જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશું બીજા એક નવા વિડીયોમાં।